ભારત માતા કે આજના સંસદના 11 વર્ષ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પૂર્ણ થયા છે. ભારત સરકાર દ્વારા વિકાસના કાર્ય લોકો જન જન સુધી પહોંચાડવા માટે સંગઠનને મજબૂત કરવા માટેનો આપણો કાર્યક્રમ છે. એ કાર્યક્રમમાં આપણા તરીકે વક્તા તરીકે ઉપસ્થિત શૈલેષભાઈ પુરાણી, તાલુકા ભારતીય જનતા પાર્ટીના ધર્મનભાઈ, મહામંત્રીશ્રીઓ જગદીશભાઈ, દિલીપસિંહ, મસુરભાઈ, મનુભાઈ, વિરેશભાઈ, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી દ્વારા સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનો, પહેલા તો કદાચ મારી ગણતરી આપણે પરિચય બેઠક પછી સંગઠન જુદી ગઈ છે. પરિચય બેઠકમાં તો ફક્ત પરિચય કર્યો, કામગીરી હતી. તો નવા નિમાયેલા સૌ પ્રમુખ મહામંત્રી પદાધિકારીઓ બધા તો શુભેચ્છા આપું છું. તમને જે જવાબદારી મળી છે એને નિષ્ઠાપૂર્વક અને નિષ્ઠાપૂર્વક હસતા હસતા દરેક કાર્યકર્તાને સાથે રાખી કામગીરી પૂર્ણ કરો એવી તમારી પાસે આશા રાખું. નવા ચૂંટાયેલા ઘણા બધા પદાધિકારીઓ હશે. પાર્ટી દ્વારા વારંવાર કાર્યક્રમના માધ્યમથી આપણને સૂચના મળતી હોય છે. અહીંયાથી દિનેશભાઈ વાત કરવાના છે એ ગુજરાત પ્રદેશના માધ્યમથી જ આપણને લાઈન આપી જે પ્રમાણે વાત કરવાના જે કાર્યક્રમના માધ્યમથી આપણે સુધી પહોંચીએ એવો તમામ લોકોએ પ્રયત્ન કરવા. ખ્યાલ આવી છે મેં પ્રદેશની જે